રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે શિવાનીના પપ્પાને કઈ બાજુ દી ઉજવો ને એ મને કઈ ખબર નથી કે દવા છાંટવા આવતા રહ્યા. ઓહો, આ તો કાંઈક નવીન લાગે છે. ખંભે દવાનો પપ છે અને હાથમાં આટલા બધા પૈસા. મને તો કાંઈક નવીન લાગે છે. આજ કેમ આમ? પણ મને એવું થયું કે આ મોટા ભાઈ છે ને પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને કે દરરોજ એમ કેવાય કે જીરામાં ને એમાં દવા છાંટવાનું એવું બધું બહુ થતું હોય. એટલે ખંભે લઈને ખંભે કેવો વજન લાગે. હું તો કોઈ દવા છાંટવા જાતો નથી, એટલે ક્યારેક ક્યારેક ટેકો દેતો હોય. પણ મેં કીધું આજ મને એવું આમ રિયલાઇઝ થયું. મેં કીધું આ મોટા ભાઈ ને ક્યાં જવું, એને દવા છાંટવી જ પડે. તો એને કાંક હેલું થઈ જાય એવું આપણે કાંક કરવી તો સારું રહે. કેમ લાગે છે? એ હાસું છે ને તમારું, અને ફટાફટ કામ થાય. અને મોટા ભાઈ ને ટેકો અને મોટા ભાઈ નો પોરો મળતો હોય એવું કાંક તો નાના ભાઈ ને કરવું જ પડે ને. નાના ભાઈ કોઈ દી વાડીએ જાય ને તો પછી મોટા ભાઈ ને હેલું કામ થાય એવું તો કરી શકે ને. વાડીએ ન જાય તો કઈ નહીં, પણ હેલું થાય એવું તો એમ કરી શકું ને. એવું ન થાય એવું તો કરી શકું, પણ એવું તો તમે શું કરવાના છો આજે ઈ હાથમાં આટલા પૈસા? પણ આપડે ભલે મકાન નું કામકાજ ચાલુ રહ્યું પણ તોય મને એમ કેવાય કે 4-5 દિવસ મગજમાં એક જ વિચાર છે કે મોટા ભાઈ ને દવા છાંટવા. હું પોપ જોતો હોઉં ને કે મોટા ભાઈ કેમ વળ ખાઈને સડતા હોય, કેટલા પોપ છાંટતા હોય, બે વાડીએ દવા છાંટે કેટલા પોપ થતા હોય, તો ખંભાઈ ની શું હાલત થાય. આ અનુભવ મને થયેલો છે. પણ પૈસા હોય તો થોડીક હેલું પણ થઈ જાય ઈ કામ. અને મોટા ભાઈ ને થોડોક આપડે આમ ટેકો નહીં, આમ ટેકો દેવાનો છે એને હેલું કામ કરીને, બરોબર? એટલી બધી મહેનત એ નો રે અને હબ કામ પતી જાય. એટલે એના માટે આપણે લેવા જવાનું છે સ્પ્રે, ફુવારો લેવા જવાનું છે. શું કેવાય એ પાછો ટ્રેક્ટર ઉપર હાલે ને એવો. અને આટલા વિસ્તારમાં મેં ઘણી જગ્યાએ બધી જાણ્યું છે. મને જે બેસ્ટ માં બેસ્ટ લાગ્યો ને ઈ ફુવારો આપણે લેવાનો છે. પણ ઈ કઈ જગ્યા છે ઈ તમને હમણાં ખબર પડી ગઈ. ઈ તમારે જવું હોય ને તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહેજો, તો શિવાનીના પપ્પાની તો લઈને આવશે ને ત્યારે જ આપણને ખબર પડશે. પણ આમ એમ કેવાય ને ઈ વસ્તુ આમ કાકા હારી લાગી છે ને શિવાનીના પપ્પાને તો જ લેવા જતા હોય ને, એવું છે ને. આટલા વિસ્તારમાં મેં બધે જોઈ લીધું છે. મને આજે હું લેવા જાઉં છું ને એની જે વસ્તુ મને ક્યાંય જોવા નથી મળે, બરોબર? એવું છે. પણ હજી આ નોટ ના બંડલ ની જેમ તો આ સિલાઈ નથી થયું તો એવું છે. કઈ વાંધો નહીં, હાલો આપણે મોડું નથી કરવું. અને ફટાફટ હવે આપણે તમને જણાવી દો કે આપણે જવાનું છે જસદણ. જસદણ થી આપણે એમ કેવાય કે કપાસમાં, જીરામાં, માંડવીમાં કે કોઈ પણ પાક હોય તો એમાં દવા છાંટવા માટેનો સ્પ્રે આપણે ટ્રેક્ટરની વાંસે જોઈને થાય ને એવું આપણે 500 લીટરની ટાંકી વાળું આપણે લેવા જવાનું છે. એમાં નોઝલ નું એ બધું તમને શું સુવિધા છે ને ઈ તમને હું આગળ બતાવીશ. તમે છે ને બધા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો. અને મોટા ભાઈ એમ કે મોટા ભાઈ ના ફાયદામાં છે ને ફટાફટ લાઈક કરજો. હાલો, મારા ફાયદામાં નથી કહેતો, પણ તમારા ફાયદામાં છે. મારા ફાયદામાં છે પણ વધારે મોટા ભાઈ ને ટેકો મળી રહે એટલે આપણે આ છે ને વિચાર કર્યો છે. આમ તો જોઈ મને એમ થયું કે શિવાનીના પપ્પા આજ કેમ ખંભે પંપ લીધો છે, કોઈ દિવસ પંપ ન લે અને ઈ પણ હાથમાં પૈસા. હે આ બધી વસ્તુ કેવી ખેતીનું કામકાજ કેવું છે ખબર? જાતે અનુભવ કરો ને તો આપણને એમ થાય ના ના આ કામ કર્યા જેવું છે. એટલે ખંભે પોપ નાખીને કેનો રખડું. સારું, હવે તો પપ હેઠો મૂકો ને પૈસા લાવો મને થોડીક વાર દઈ દો એમ. પણ પોપ તો ઘરે મૂકવા દે, તડકે થોડો તપવાનો હોય. આ પપ ને શું કાંઈ હવે થોડું કામ છે, જા મૂકો ને હાલશે. આ છે મની. મની ઇઝ બેસ્ટ. મની વિના કઈ વસ્તુ નથી આ. અને હવે છે ને પોપ ની જરૂર પડશે જ નહીં, બરોબર? એટલે પોપ ને આપણે ક્યાં એને મૂકી દો. તમે જ્યાં મૂકો એના મૂકો. આપણે ઉઘાડે નથી મૂકવાનો. આમ તો એનો ઉપયોગ નથી કરવાનો. આમ તો કે એ હતા લગન ઈ સાથ આપતો તો ભલે આપતો, પણ હવે આપણે બીજો લેવા પડે. હાલો, તે આ તો મોટા ભાઈ કામ ની વસ્તુ થવાની છે. કેવું હેલું પડી જશે. બહુ પોપ ઉપાડ્યા કેતો. હા, કાયમિક નું ઉપાય હોય છે. 3 દિવસનું કે 4 દિવસનું કામ કેટલા મિનિટમાં થઈ જાય? 2 કલાક. હા, 1 કલાક 2 કલાક ગણવાની. આપણે 2 કલાક ગણો ને હાલો. એટલા દિવસનું કામ 2 કલાકમાં થતું હોય તો કેટલું હેલું કહેવાય એમ. હા, હાલો, તે મોડું થઈ જાય. અને આપણે હે ને ટ્રેક્ટર લઈને જવાના છે, કેમ કે ટ્રેક્ટર ની વાહન સીધું જોઈને સીધા ઓલું પપલર વાળું આવે ને ઈ આપણે લેવાનું હોય. એમાં ઘણી બધી સુવિધા છે. મેં નાખવા ગયો ને મને કહેતા પણ મને કાંઈ મગજમાં નથી. પણ ના જઈને તમને હું બતાવીશ કે આમાં આટલી બધી સુવિધા આવે. આપણું ટ્રેક્ટર હે ને સામે પડ્યું હે, લારી બારી સોડાઈ નાખી જો તમને દેખાતી જશે. રેતી છટાણ સિમેન્ટ ને એવું બધું. આભાર તો છે ને ખાસ કરીને મારા ગામના નો માનવાનો ખબર છે. હા, ઈ પાછા આજે એમ કેવા છે ફ્રેશ એ બનાવે છે ને દવા છાંટવાના ટ્રેક્ટર ની વાહે જોઈને થાય એવા ઈ છે ને અને ગામના છે.
એટલે ના જ આપણે લેવા જવાય અને બેસ્ટમાં બેસ્ટ એને જેવું આટલામાં કઈ બનાવતા જ નથી. આના ગામના સટલર એવું નથી, પણ મેં ડેમો જોયા ને બધું જોયું. આપણે ગમે એ વસ્તુ લેવી હોય તો આજુબાજુમાં બધી ખોળ કરતા હોય, પણ મને આના ગામના જે બનાવશે ને એને જેવું બેસ્ટ મને ક્યાંય લાગ્યું નહીં. એ તમે જોશો ને એટલે તમે જ કહેશો કે ના ના છે. બાકી એમ આપણે છે ને ટ્રેક્ટર લઈને જવાનું છે. આપણે કેમ બધા રાપુને એમ જોઈન્ટ થઈ જતા હોય ને એ જ રીતે આમાં જોઈન્ટ થઈ જાય. એટલે જો પોપ્યુલર લેવા ગયું છે. ઓલી પેની લીધો છે ડેકીમાં છે, ક્યાં ઘરે પડે પેટીમાં છે. વાંધો નહીં, નકર વળી પાછું કાંઈ જુગાડ કરવું સિટી છે ના તે પીન મળી જાય તો એને કાંઈ બે કઈ ન જોઈએ. જ્યાં સૌથી પડે ગામના પણ દુકાન જસદણ છે એટલે તમારે જવાનું જસદણ લેવા. હા એ થોડા નવરા કોણ કે મારા ભાઈને આવવાનો હોય ને વારો કીધો કાલ નવરો હોય તો આવે ખડી કઈ મદદ કરાવે. કામકાજ સારું છે એમાં મદદ કરવા આવે. હા ઈ નો નવરો હોય તો મારા મમ્મી પપ્પા ની નવરા હોય ઈ આવે આટો મારવા આવે એમ કેવાય. કામ કરવાનું આટો કાંઈ વાંધો નહીં, તું અત્યારે અહીં ધ્યાન દે ને, અમારે આવું મોડું થાય છે. હાલ ચાલુ કરી લે. સારું હાલો તે તો ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને હવે સીધા આપણે દસકણ ખાલી આ ક્યાંક રાખી દેજે ને. હાલો તે જો તમને હવે ડેમો પીસ તો જોવા જ મળતા હશે. હાલો તો હે ને મોટા ભાઈ ટ્રેક્ટર પાછું મારે છે અને હવે સીધું આપણે જોડાવાનું છે. જોડાવી સારું સેટિંગ કરી લે અને આપણે ડેમો પણ હારવા જોવાય જાય. અને આપણે સ્પ્રે એમ કેવાય કે આવું છે. કલર તો થોડોક તાજો લાગે. આનો તાજો કલર લાગ્યો, બબુડાનો તાજો લાગ્યો. પાયા પછી આપણે વીટવાનું બાકી છે, કેમ કે પોપ્યુલર જોડીને પોપ્યુલર થી પાયા વીટવાની થાય. તો આપણે છે ને હવે જો પાયા વીટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આપણે પાયપ નું બંડલ 1000 ફૂટનું છે. આપણે જેવી માંગવાની એ પ્રમાણે આપણને પાયપ કરી દે છે. પાયપ વીટવાનું પણ કામકાજ સારું ઓટોમેટિક વીટાઈ જાય. ઓલો દાડીઓ ખીચ રાખે ને એટલે તો ઓટોમેટિક વીટાવા પડે. બંડલ તો બહુ મોટું છે. જયારે હે ને ઘરનું પ્રેશર ચેક કરવાનું હાલે છે, ડમરી કરી નાખે. એમ તો અત્યારે હે ને મોટા ભાઈ ચેક કરે છે, શીખે છે બધું કઈ રીતનું કેમ ફુવારાન કરવાનું. મોટા ભાઈ છે ને ફિલ્ટર જોવાનું એવું બધું પૂછે છે ક્યાંથી કેમ કરવાનું. અને આપણે છે ને જો પાઇપ ને બધું ફિટિંગ થઈ ગયું છે, ફુવારા ને એવું ચેક થઈ ગયું છે. અને હવે આપણે એ જોવાનું છે ટાંકા પાણી કઈ રીતે ભરવાનું છે તેનું આપણે શીખવાનું છે. હવે છે ને ટાંકામાં કઈ રીતે ભરાય ને એની હવે તો હા ઓછું પાણી છે ને એટલે ટ્રેક્ટરના પાછું મારવાનું છે. નાખી આપણે ઓટોમેટિક પાણી કઈ રીતે ભરાય એ આપણે જોવાનું છે. હવે છે ને ભાઈ આપણે ટાંકાનું જેમ કે પ્રેશર ને એ તો બધું જોવાઈ ગયું છે અને હવે આપણે પાણી કઈ રીતે ભરવાનું એ જોવાનું છે. પણ એ પેલા એક છે ને આપણે તમે એક આનું એડ્રેસ બતાવી દો ને તો મજા આવે. અમારા યુટ્યુબ ફેમિલીને કોઈને જો આજુબાજુના વિસ્તારમાંથી કોઈને આમ કે દવા છાંટવાનો સ્પ્રે એટલે કે ફુવારો લેવા આવવું હોય તો ક્યાં આવે એમ? આપણે જસદણમાં ગઢડિયા રોડે જોનવાણી આપણે ગુરુદેવ ટેલર નું કારખાનું કહેવાય, એની એક ગેટ બાજુમાં છે. અને આમ આપણે પ્રોપર એમ કે જસદણ લાગે અને જસદણમાં જે એડ્રેસ કીધું ને કે ગઢડિયા રોડ ગુરુદેવ ટેલર ની બાજુમાં, ગુરુદેવ ટેલર ની બાજુમાં, તો જરૂરથી એકવાર વિઝિટ કરજો અને હું ડિસ્પ્લે ઉપર તમને નંબર આપી દઈશ અને એમાં તમે ફોન કરીને એમ કે તમે પૂછી શકો છો. બરોબર? હા. અને હવે આપણે જોવાનું છે પાણી ટાંકામાં કઈ રીતે ભરવાનું છે ને એ જોવાનું છે. બધું ઓટોમેટિક એમ કે આ જે ફુવારો રહે ને ફૂલ એમ કે ઓટોમેટિક જ છે. પાઇપ વીટવાનું કામકાજ એ ઓટોમેટિક જ થાય છે અને પાણી ભરવાનું પણ એ ઓટોમેટિક જ થાય છે. ચાલો તો એક ડેમો આપજો ને એટલે મજા આવે. તમને છે ને બધી માહિતી ને એવું બધું આપ્યું હતું, પણ આની કંપનીનું નામ જ તમને નથી જણાવ્યું. તો હારો રેટ તમને બતાવી દઉં કે આપણે કંપની છે ને શિવહરી સ્પ્રે પંપ. બરોબર? અને અહીંયા તો મોબાઈલ નંબર આપેલા છે ટાંકામાં, આમાં પણ તમે કોલ કરી શકો છો અને હું ડિસ્પ્લેમાં પણ આપી દઈશ. અત્યારે છે ને ઓટોમેટિક જો પાણી ભરવાનું કામકાજ ચાલે છે એ પણ જો આપી. આ જે નોઝલ આવે ને આ ઓટોમેટિક પાણી ભરવાની છે. ખાલી પ્રેશર જો આ લાઈટ નું મોટું છે રહ્યું ને સીધું જાય છે આપણે ટાંકામાં. જો ડબલ પાઇપ જાય છે ને એમાં સીધું ઓટોમેટિક આપણે ટાંકો ભરવાનું છે. તમને ઘડીક વારમાં જ ભરાઈ જાય છે. 500 લીટરમાં શું વાર લાગે? ખરેખર ડોલે નાખવું જ નહીં. અડધો ભરાઈ ગયો, આટલું ભરાઈ ગયો. પાણી ઉપર હાલી જો
200 લીટર તો થઈ ગયું. 5 મિનિટ થાય. 5 મિનિટમાં 500 લીટર નું ફૂટ. અહીંયા ઠેઠ આવ્યું અહીં. આવું કક્ષે તો ઓટોમેટિક પાણી ભરવાનું. ટાંકો ભરાય તો ખાલી ક્યાં કરશું કેમ? તો આપડે છે ને હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે જવાનું છે ઘરે. પણ મહેશભાઈ નો આગ્રહ છે ને કે હાલો જમવા. પેલા જવાનું છે જમવા અને પછી આપણે ઘર બાજુ જવાનું. જમવામાં આપણે છે ને પંજાબી મંગાવ્યું છે. જો શાક ને બધું શાક પાપડ રોટલી અને બધા જો ચાલુ કરી દીધું. કેવી ભૂખ લાગી? પૂરેપૂરી. હાલો થી વાળું પડી કરી દઈ. તો હવે છે ને આપણે ઘરે પૂગી ગયા છીએ અને અત્યારે છે ને કોઈ જાગતું નથી. અને થોડું વેકવાનું એવું બધું સાળવાનું હતું એ પણ સાળી વાળ્યું છે. ને આપણે તો લેવા વહી ગયા હતા સ્પ્રે પંપ એટલે થોડુંક મોડું થઈ ગયું હતું. પણ અહીંયા આમ તો સટા બટા મારી વાળ્યા અને સવારમાં આપણે સીધો વેકરો સડાવવાનો રહે મને એવું લાગે છે. કેમ કે આપણે થોડાક વહેલા વહી આવ્યા ને તો અત્યારે ને અત્યારે સટા સડાઈ દે. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું છે. આવતા રહ્યા તમે. બહુ સરસ મજાના આપણે આવતા રહ્યા છીએ. પણ હું કાર્ડની ક્વોલિટી જોઉં છું અમે કેવી ક્વોલિટી છે. કેમ ઓલું સ્માર્ટ કાર્ડ હોય એની જેવી એમનો છે ને. તો તમે ઘણા બધા કાર્ડ લેતા એવા છો એમ નહીં? જેને કોઈને ઓર્ડર કરવું હોય તો એને કાર્ડ આપી દેવાનું એમ? ઓર્ડર કરવો હોય તો કરી લેજે. નકરી કાર્ડની જ ક્વોલિટી નહીં પણ સ્પ્રે પંપની પણ એવી જ ક્વોલિટી છે બરોબર. અને તમારે વધુ જો માહિતી જોઈતી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાંથી તમે ફોન કરીને પૂછી શકો છો બરોબર. અથવા તમે રૂબરૂ જઈને મુલાકાત લઈ શકો છો. એવું છે એમને? એવું છે. તો શિવાનીના પપ્પા તો છે ને કોટે તે મારા ભાઈનો પહેરીને આવતા રહ્યા છે. તાર ભાઈને ઠારી નાખ્યો. અને એનો કોટ આઈને ટીંગાતો તો ખબર ન પડે મોડું થાય એમ. વાળું નાખી રે ને હોટલમાં જમવા લઈ ગયા અમને. એવું બધું છે ને. આપણે તો નીંદરમાં છીએ. આપણે તો શિવાની બેન તો જો હોઈ ગયા છે. શિવાની બેન સરસ મજાના હોઈ ગયા છે. ઘણું મોડું થઈ ગયું છે. શિવાની પપ્પા અત્યારે આવ્યા ને હવે બસ એડિટિંગ નું કામ કરશે ને. મારે હજુ તો નીંદર સારા નહીં. કેટલા વાગે ખબર આપણે તમને બસ આવું હોય? ખબર કેટલા વાગ્યા? 11:45. હા 11:45. આમાં બહુ દેખાતું નથી. સફેદ સફેદ છે ને તે એવું બધું છે. પણ હાજુકલા એટલા જ વાગી ગયા છે. હવે એડિટિંગ કરશે શિવાનીના પપ્પા અને પછી ખુશી. અને આપણે પપ તો જોવાય નહીં ગયા. હવામાં જોવાનું અત્યારે ને હવે નીંદરમાં છે. ઉઈ થવાનું છે અત્યારે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવર્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.